નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અષાઢી ગુપ્ત નવરાત્રીનો આજથી મંગલમય પ્રારંભ થયો છે. અંબાજી મંદિરમાં આજે બપોરની છેલ્લી આરતી યોજાઈ હતી. આવતીકાલથી માત્ર સવાર અને સાંજની આરતી જ થશે. અષાઢ સુદ એકમના શુભ દિવસે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને ઉમટ્યા હતા. બપોરની આરતીમાં પણ ભક્તોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. તાજેતરમાં યોજાયેલી અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયી બનેલા મહિલા સરપંચ કલ્પનાબેન દવે પણ નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના દર્શને પહોંચ્યા હતા. મંદિરના મહારાજે તેમને ચુંદડી ઉઢાડી આશીર્વાદ આપ્યા હતા. ગુપ્ત નવરાત્રી 26 જૂનથી શરૂ થઈને 4 જુલાઈ સુધી ચાલશે. હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવે છે. ચૈત્ર એટલે કે વસંત નવરાત્રી, શારદીય નવરાત્રી, અષાઢ ગુપ્ત નવરાત્રી અને પોષ પુષ્ય નવરાત્રી. માઘ ગુપ્ત નવરાત્રી વૈકલ્પિક ગણાય છે. શારદીય અને ચૈત્ર નવરાત્રી જાહેર ઉત્સવ તરીકે ઉજવાય છે, જ્યારે ગુપ્ત નવરાત્રીની પૂજા અર્ચના ગુપ્ત રીતે કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી તંત્ર મળતા અને ગુપ્ત સિદ્ધિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ સમયમાં દુર્ગા અને તેમની 10 મહાવિદ્યાઓની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. 9 દિવસના વ્રત દ્વારા સર્વ પ્રકારના કષ્ટોનું નિવારણ થાય છે તેવી માન્યતા છે.